ગુજરાત ફર્સ્ટનું બજેટ વાગી ચૂક્યું છે અને હવે મુદ્દા નંબરમાં આગળ વાત કરીશું કે રાજકારણમાં શું વિક્રમ આવી રહ્યો છે। હું વાત કરી રહ્યો છું ગીતકાર અને અભિનેતા એવા વિક્રમ ઠાકોર। જી હા, વિક્રમ ઠાકોર કે છેલ્લા 2 સપ્તાહથી ચર્ચામાં એટલા માટે છે કારણ કે પહેલા તો જે વિધાનસભા બજેટ સત્ર ચાલતું હતું એમાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, એમાં વિક્રમ ઠાકોરની બાદબાકી હતી અને જો કે વિક્રમ ઠાકોરે એમ કહ્યું કે ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને આમાં બોલાવવામાં નથી આવ્યા, એટલા માટે હું અહીંયા નારાજગી વ્યક્ત કરું છું। તમામને સમાન હક મળવો જોઈએ અને પછી ત્યારબાદ એક બાદ એક કલાકારોને બોલાવવામાં આવ્યા। ત્યારબાદ પણ ગુજરાત ફર્સ્ટે વિક્રમ ઠાકોર સાથે વાત કરી હતી। વિક્રમ ઠાકોરે કહ્યું કે હું ખુશ છું કારણ કે મારા માધ્યમથી હવે તમામ કલાકારોને હવે સન્માન મળી રહ્યું છે, બધાને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા। પરંતુ આ બધાની ચર્ચા વચ્ચે વધુ એક ટ્વિસ્ટ આવ્યો છે રાજનીતિમાં। જી હા, ગુજરાતના રાજકારણમાં કેજરીવાલની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે સમાચાર એ મળી રહ્યા છે કે કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો છે। જી હા, એના માટે જ સવાલ થઈ રહ્યો છે કે શું વિક્રમ ઠાકોર રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યા છે। આપ સંયોજક અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હતો। અમારી સાથે ફોનલાઈન પર વિક્રમ ઠાકોર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। વિક્રમભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। શું અરવિંદ કેજરીવાલજી આપની સાથે વાતચીત કરી છે? દરેક પક્ષના નેતાઓ હોય કે ભાજપના હોય, દરેક પક્ષના નેતાઓ જોડે મારા સારા સંબંધ છે। કિશુદાનજી હોય, ગોપાલભાઈ હોય, અમારા ભાઈ કેજરીવાલ સાહેબ, એમની જોડે પણ વાત થઈ હતી 2 દિવસ પહેલા। વિક્રમભાઈ, તમારો જે જવાબ હતો પહેલા સવાલનો જવાબ, એમાં જ તમારી આમ એક કૂટનીતિ દેખાતી હોય એ રીતનો જવાબ હતો, આમ કે મારે બધા સાથે સંબંધ છે એટલે, અને જે રીતે તમે છેલ્લા કેટલાક સમયથી નિવેદન પણ આપી રહ્યા છો, શું રાજનીતિમાં વિક્રમ આવી રહ્યો છે? ના 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 ના, રાજનીતિમાં નથી પણ આવીશ તમે દમખમથી જ આવશો, અમને ખબર જ છે। તમે જ્યારે રાજકારણમાં એન્ટ્રી કરશો, ફિલ્મોમાં તમારી એન્ટ્રી પડે છે, એ રીતની એન્ટ્રી પડશે, અમને ખ્યાલ છે જ્યારે પણ આવે ત્યારે। પરંતુ શું આ સમયગાળામાં અરવિંદ કેજરીવાલ સાથે આપની વાતચીત થઈ છે કે કેમ, એ જવાબ આપો। હા, વાતચીત થઈ છે। મને કીધું કે દિલ્હી આવો તો મળીએ, ચોક્કસ મારી થઈ છે મારે। તમને એવું લાગે છે વિક્રમભાઈ કે આ જે વાતચીત થઈ માત્ર ખાલી શુભેચ્છા માટે વાતચીત થઈ, કે પછી જે રીતે છેલ્લા કેટલાક દિવસથી તમે તમારો જે મુદ્દો દમખમથી રાખ્યો અને એના પડઘા પણ પડ્યા અને તમારી સાથે આટલા બધા ફોલોઅર્સ છે, તમે સુપરસ્ટાર છો ગુજરાતના, તો તમને લાગે છે કે એ બધી વાતોથી પ્રેરાઈને અરવિંદ કેજરીવાલે આ સંપર્ક કર્યો હશે? એ જ મહત્વનું હતું। અત્યારે કોઈ રાજકારણમાં તમે અગાઉ પણ કહ્યું હતું કે 2007માં એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આપની સાથે સંવાદ કર્યો તો આપને કદાચ ઓફર પણ કરી છે કે આવી જાઓ ભાજપમાં, પણ પરંતુ તમે ત્યાં ત્યારે ના પાડી હતી કે અત્યારે મારે ફિલ્મોમાં કામ કરવું છે। આપને શું લાગી રહ્યું છે, હવે શું સમય આવી ગયો છે રાજકારણમાં આવવાનો? ના ના ના, હજુ સમય નથી આવ્યો। હજી પણ મારા ગુજરાતી ફિલ્મો હજી પણ કોઈ પણ સમાજની સેવા કરી હોય। અચ્છા, એટલે પેલું ફિલ્મોમાં જે રીતે પ્રી પ્રોડક્શન હોય છે, પેલા તૈયારી થતી હોય છે ફિલ્મની, એ તૈયારી થતી નથી ને હવે? પેલા પ્રી પ્રોડક્શન, પછી પોસ્ટ પ્રોડક્શન, એટલે આ તૈયારી નથી થતી ને? સ્ક્રિપ્ટ લખાય, પછી રિહર્સલ થાય। એટલે વિક્રમભાઈ, તમે સમર્થકો સાથે, તમારા ચાહકો સાથે કોઈ ચર્ચા કરી છે ખરી કે રાજનીતિમાં આવવાની કોઈ વિચાર હોય તો તમારા સમર્થકો શું કહે છે એ વિશે? ના, એટલે ચર્ચા બી ઘણા બધા આગેવાનો હોય, કલાકારો, બીજા કંપનીના કલાકારો આગેવાનો હોય, ચર્ચા તો મારે છે આ બાબતે। પણ મેં નિર્ણય લીધો છે કે અત્યારે મારે રાજકારણમાં નથી લાગે। અચ્છા, બિલકુલ બિલકુલ। તો આપ શું માનો છો કે ભાઈ
તમે રાજનીતિમાં આવીને સમાજ સેવા કરી શકો છો કે આ રીતે જાહેર જીવન ભલે તમે રાજનીતિ સાથે ન જોડાઓ, કોઈ પણ પક્ષ સાથે ન જોડાઓ, તો બહાર રહીને પણ સમાજ સેવા, લોકોની સમસ્યાનો નિકાલ આવી શકે છે? આપ શું માનો છો? હા સર, હું રાજકારણમાં જોડીને જો સમાજ સેવા થાય આપણે સમાજ સેવા કરી શકતા અને એ નિર્ણય લીધો છે કે હું રાજકારણની બહાર મારી કરી શકે સમાજની સેવા કરું. તો આ બધા કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા તો આપ કેમ ના પહોંચ્યા? કારણ કે આપને તો આમંત્રણ મળ્યું હતું, હિતુભાઈ કનોડિયાએ તમને આમંત્રણ મોકલ્યું હતું. શું ધારાસભ્ય બનીને જ હવે વિધાનસભામાં જવાનો છે એવું તો મન નથી બનાવ્યું ને તમે? અરે ના, એવું નથી. આમંત્રણ એમને હિતુભાઈ મને મેસેજ કર્યો હતો, રવિવારના ટાઈમે મને મેસેજ કર્યો હતો એમણે. ફોન 2 દિવસથી કરતો હતો તો મેં કીધું હતું એમને કે ભાઈ આપી શકતા કદાચ ના જાત, કારણ કે મેં આ મુદ્દો મારા એકલા માટે કર્યો. કલાકારો વિધાનસભામાં તો લોકોને એવું લાગે કે વિક્રમ ઠાકોરે એનું સ્વાગત કરવા માટે, એનું સન્માન કરાવવા માટે વિધાનસભામાં ગયો. કોઈ સરકારથી કોઈ વિરોધ નથી, કોઈ પણ એનાથી કોઈ વિરોધ નથી. બસ હું તો ખરેખર સરકારશ્રીનો આભાર માનું છું કે નાની વાત તમે દરેક કલાકાર. વિક્રમભાઈ, જ્યારે આ વિવાદ થયો એ સમયે તમે એક વાત એ પણ કહી હતી કે ઠાકોર સમાજના કેટલાક નેતાઓ પણ બોલતા નથી, એમણે પણ બોલવું જોઈએ જ્યારે ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે. તો તમને લાગે છે કે જો તમે આવો તો આ જે બધા ઠાકોર સમાજના જે નેતાઓ અત્યારે છે એમાંથી કોઈને રિપ્લેસ કરી શકો? કેમ કે તમે યુવા ચહેરો છો અને લોકો તમને ઓળખે છે, ચાહે છે તમને. નતા બોલી શક્યા, પણ એના પછી સમાચાર છે. ઠીક છે, બિલકુલ. પણ વિક્રમજી, અંતિમ પ્રશ્ન, આપને અંદાજો તો આવી ગયો છે આપની તાકાતનો કે આપના અવાજમાં કેટલો દમ છે. એકવાર તમે વિડીયો લાઈવ કર્યો ને એક પછી પ્રેસ કોન્ફરન્સ કરી અને પછી સતત 2 દિવસ, આજના દિવસમાં પણ કલાકારોને બોલાવ્યા હતા, સતત કલાકારોને બોલાવવામાં આવી રહ્યા છે વિધાનસભા. એટલે પડઘો તો પડ્યો છે વિધાનસભા સુધી. બરાબર છે. જો એક સત્યની વાત કરું ને તો ક્ષેત્રમાં જી જી, બિલકુલ બિલકુલ. આભાર વિક્રમજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આમાં વિક્રમ ઠાકોર ભલે અત્યારે ઇનકાર કરી રહ્યા છે, પરંતુ એમણે પોતે એ સ્પષ્ટતા કરી કે કેજરીવાલ એમની સાથે વાત કરે છે, સંવાદ એ વાતનો એમણે સ્વીકાર કર્યો, પણ બહુ જ કૂટનીતિથી જવાબ આપે છે. વિક્રમ ઠાકોર તૈયારી કરી ચૂક્યા હોય એમ, જેમ તમે કહ્યું એમ કે પ્રી પ્રોડક્શન ટાઈપની એમની તૈયારી હોય રાજકારણમાં એન્ટ્રી કરવાની, એ રીતના જવાબ અત્યારથી જ આપી રહ્યા, કુનેહપૂર્વક જવાબ આપી રહ્યા છે. બિલકુલ. એટલે કે પહેલા જે તૈયારી કરી પછી થોડું એમણે અપનાવ્યું પણ જોયું કે આખરે હું જ્યારે અવાજ ઉઠાવું ત્યારે કેવી ઇમ્પેક્ટ જોવા મળે છે. ઇમ્પેક્ટ પણ તેમણે જોઈ લીધી અને જે સંકેત આવી રહ્યા છે કે ભાઈ અરવિંદ કેજરીવાલ સાથે સંવાદ થયો છે, તો શું આવનારા સમયમાં વિક્રમ ઠાકોર હવે કોઈ રાજકીય પક્ષનો હાથ પકડવા જઈ રહ્યા છે? એક મોટો સવાલ છે. આવનારા સમયમાં એક મોટું અધિવેશન પણ ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે. શું ત્યારે કોઈ મોટો ધડાકો થશે કે કેમ, તેના પર ચોક્કસથી નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.